વડોદરા શહેરના કારેલીબાગમાં ખાસવાડી સ્મશાન ખાતે સુવિધાઓ મુદ્દે સર્જાયેલા વિવાદ બાદ આજે ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્મશાનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના સ્મશાનો ખાનગી સંસ્થાને ચલાવવા માટે આપવાના મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ત્યારે ગઈકાલે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ખાસવાડી સ્મશાનમાં સુવિધાઓને લઈને વિવાદ સર્જાયો હતો, જેમાં અંતિમ ક્રિયા માટે આવેલ પરિવારને ભીના લાકડા, ભીના છાણા અને ભીનું ઘાસ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પરિવારે નારાજગી પણ વ્યક્ત કરી હતી। હું આ જે અત્યારે જોઈ રહ્યો છું ને એ મને તદ્દન ગમતું નથી અને ખોટું કામ થઈ રહ્યું છે। આ અત્યારે ચેરમેન છે કોણ છે, એ લોકો આવ્યા એટલે બધું સાફ સફાઈ કરે છે, બધું કરે છે। મારા છોકરાની ચિતા હરગે છે આ, અને મને આ જોવાનું, મેં આ બધું જોયું તો મને બિલકુલ ગમ્યું જ નહીં। જલારામ જેવું કોઈ ટ્રસ્ટ નથી ને જલારામ જેવું કોઈ કામ કરશે બી નહીં સાહેબ। કોર્પોરેશન સરપંચ કોઈ બી આવશે ને, મોદી સાહેબ બી આવશે ને તો બી આ કામ નહીં કરે, જલારામ કરશે સાહેબ। હું હજી કહું છું કે કોર્પોરેશનને વિનંતી કરું છું કે જલારામ ટ્રસ્ટને આ બધું હોપી દો, મારી વિનંતી છે। હું બીડી ગોસ્વામી બોલું છું। એટલે અધિકારી આવે એટલે જ આ બધું સાફ સફાઈ થાય, પછી અમારા જેવા આવે એટલે સાફ સફાઈ નહીં કરવાની। અમે છીએ ને તો અધિકારી છે સાહેબ, અધિકારી હોય ને અમે છીએ એવું નથી। અમારી ઉપર અધિકારી છે, અમારા ટેક્સના પૈસાથી અધિકારીઓને સેલેરી મળે છે, અમે ટેક્સ ભરીએ છીએ। આવું તો ના ચાલે ને। એટલે મારે આ વાત ઠેઠ લગીને જવી જોઈએ અને આમાંથી એક બી કટ ના થવું જોઈએ। ચેરમેન સાહેબ જ્યારે જોવા આવવાના હતા એ ટાઈમે અહીંયા જે જગ્યા તમે ડિસ્પ્લે બતાવી શકો છો કે પાણી ભરેલું હતું, 6 ઇંચ પાણીનો ખાડો ભરેલો હતો, માટીના ઢગલા, કચરાના ઢગલા હતા, લાકડા ખુલ્લા હતા। એ ટાઈમે ચેરમેન સાહેબને આવતાના અડધા કલાકની અંદર આ લોકોએ સાફ સફાઈ, પાણી કરાવડાવ્યું છે, કચરો સાફ કરાવ્યો અને તાત્કાલિક પરચેસ કરાવડાવ્યું છે। પ્લાસ્ટિક અને લાકડાની ઉપર ઢંકાઈને બતાવે કે લાકડા અમે સૂકા લઈએ છીએ, પણ અહીંયા અર્થી વિસર્જન જે કરવા ચિતા આપવા આવે છે તો લાકડા બી સરકતા નહીં, છાના બી સરકતા નહીં, બરાબર છે। તો આ સુવિધા ચેરમેન સાહેબ આવે ત્યારે જ આપવાની, આમ જનતાને આપવાની નહીં, બરાબર છે। જલારામ ટ્રસ્ટ હતું એ ટાઈમે 24 કલાક પાણી પ્રોવાઈડ હતું। તો આપણા હિન્દુ ધર્મની અંદર સ્મશાનમાં વિધિ કરીને જાય એટલે ઘરે જતાં પહેલાં નહીને જવાનું હતું। અત્યારે પાણીના ઢજાગરા, એક ભાઈ અહીંયા પાણીને ના મળ્યું તો બિસ્લરી બોટલ લાવી અને વિધિ કરી અને નાહ્યા અને એમના ફાધરને અગ્નિદાહ આપ્યો છે। એમના ફાધરની ડેડ બોડીને વિધિ કરવાની હતી। તો ત્યારે આજે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ખાસવાડી સ્મશાનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા અને સુવિધા પ્રત્યે નિરીક્ષણ કર્યું હતું। અહીં મહત્વનું છે કે જ્યારે આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ઓચિંતી વિઝિટ કરવા પહોંચ્યા હતા ત્યારે સાફ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે ચેરમેન વિઝિટ કરવા આવે છે ત્યારે સાફ સફાઈ કરવામાં આવે છે। આ સાથે જ તેમણે તંત્રની કામગીરી સામે અનેક આકરા પ્રહારો કર્યા હતા। વડોદરા કોર્પોરેશન દ્વારા 4 ઝોનમાં 31 સ્મશાનો આઉટસોર્સિંગ એજન્સી મારફતે દરેક સ્મશાનમાં 7 થી 13 જેટલો માનવબળ પૂરું પાડવાનું, સાથે સાથે તમામ નાગરિકોને સ્મશાનની તમામ સુવિધા નિઃશુલ્ક મળે। ખાસ કરીને 7 મણ લાકડા, 1200 જેટલા છાણા, મહત્તમ 1200 જેટલા છાણા, 5 નંગ પૂળા અને આખરી સામાન, સાથે સાથે જે મેન પાવર રાખ્યો છે એમાં સ્કિલ્ડ મેન પાવર અને અનસ્કિલ્ડ મેન પાવર। સ્કિલ્ડ મેન પાવરને 18,000 રૂપિયા, 18,500 રૂપિયા જેટલો પગાર અને અનસ્કિલ્ડને 17,700 જેટલો પગાર। લગભગ 51 જેટલા સ્કિલ્ડ અને 147 જેટલા અનસ્કિલ્ડ મેન પાવરો રાખવામાં આવ્યા છે। લગભગ 248 જેટલા કર્મચારીઓ, એક્ઝેક્ટ આંકડો તો મને પણ ખબર નથી, પણ 200-250ની આસપાસ માણસોને રાખવાના છે ડિપેન્ડિંગ ઓન ધ રિક્વાયરમેન્ટ। આ બાબતનો એક પણ રૂપિયો કોઈ નાગરિક પાસે લેવામાં નહીં આવે, એના માટે કોઈ અલગથી વેરો પણ નાગરિક ઉપર નાખવામાં નહીં આવે। ખૂબ સારું સંચાલન ચાલી રહ્યું છે અને અમારું કન્ટિન્યુઅસ મોનિટરિંગ આ સ્મશાનની એક્ટિવિટી પર રહેશે। એજન્સીના માણસોને પણ સૂચના આપવામાં આવી છે કે દર્દીઓ એટલે જે નાગરિકો આવે છે એમની સાથે સંવેદનાભર્યું વર્તન કરી અને એમને સુવિધામાં કોઈ ઉણપ ના રહે અને કોઈ પણ જગ્યાએ કશી પણ કોર્પોરેશન મદદની જરૂર હોય તો અમારું ધ્યાન દોરવામાં, જેથી કરીને અધિકારીઓ સંકલન કરી અને આ તમામ સુવિધાઓ ઊભી કરી દેવામાં। ગઈકાલે કોઈ અસુવિધા થઈ હોય એવું એજન્સીના માણસો કહે છે, બધું બરાબર હતું, પણ છતાં એમને કડક સૂચના આપવામાં આવી છે કોઈ જાતની અસુવિધા સ્ટાફના લીધે ન થાય। અહીંયા થોડું ભારણ વધારે છે આ સ્મશાન ઉપર, તો વધુ સ્ટાફની માગણી પણ કોઈ કરી છે, એ પણ મેં આરોગ્ય અમલદારને કીધું છે કદાચ જરૂર પડે તો વધુ સ્ટાફ પણ આપવામાં આવે। ત્યારે આ મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પણ પ્રતિક્રિયા આપી નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓ વર્ણવી તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા હતા। આ સંસ્થાઓ જે છે જેમને કામ આપ્યું છે એ બિન અનુભવી સંસ્થા છે।
સાથે જે અધિકારી છે એ પણ કોઈ દિવસ સ્મશાનમાં ગયા નથી, એ પણ બિન અનુભવી. જે સત્તાધીશો છે, નગરસેવકો છે, એમને પણ સ્મશાનનો કોઈ અનુભવ નથી. આ બધા બિન અનુભવીઓએ એક બિન અનુભવી સંસ્થાને, 3 બિન અનુભવી સંસ્થાને કોન્ટ્રાક્ટ સ્મશાનનો આપી દીધો છે. ગઈકાલે જોવા જઈએ તો શનિવારે ખાસવાડી સ્મશાનમાં એક મૃતદેહ આવ્યો હતો. 1 કલાક સુધી આ મૃતદેહ પડી રહ્યો. એમને ન લાકડા મળ્યા ન છાણા મળ્યા. જ્યારે લાકડા મળ્યા ત્યારે માથાના ભાગના જે લાકડા એકદમ જાડા લાકડા અને ભીના લાકડા મળ્યા. હવે ભીના લાકડા મૃતદેહને કઈ રીતે અગ્નિદાહ આપે? એટલે જે પણ સંસ્થા છે એ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી છે. મૃતદેહ લઈને આવે છે, સગા સંબંધી 1 કલાક ઊભા રહે છે, જ્યારે લાકડા નથી મળતા, મળે છે તો લીલા મળે છે. તો આવી સંસ્થા બિન અનુસંધાન કામ મળે છે. અમે સખત વિરોધ કરીએ છીએ. સાથે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને સત્તાધારી વિનંતી છે કે બધા સ્મશાનમાં સંસ્થાઓને કામગીરી તો લાકડા પણ સૂકા આપો, છાણા આપો, તમામ સુવિધા આપવામાં, જેથી કરીને લોકોને અગવડ ના પડે. ક્યાંક ને ક્યાંક બિન અનુભવી સંસ્થા જે કામગીરી આલી છે એનો વિરોધ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.